શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ ગુરુનો દરજ્જો ખૂબ ઊંચો હોય છે, પરંતુ આ ગુરુનો દરજ્જો મેળવનાર વ્યક્તિઓ જ્યારે પોતાના શિષ્યો સામે અથવા તો વિદ્યાર્થીઓ સામે કોઈ નીચ કામ કરે છે અથવા તો કોઈ એવા કામ કરે છે ત્યારે શિક્ષણ જગતને પણ કલંકિત કરતા હોય છે। આવી કલંકિત ઘટના એક રાધનપુરના પ્રાથમિક શાળાની સામે આવી છે। આ પ્રાથમિક શાળાનો એક શિક્ષક પોતાના જ વિદ્યાર્થીઓ સામે પોતાની જ શાળામાં જેમ દારૂડિયો દારૂ પીને બજારમાં ફરતો હોય અને આ દારૂડિયો અનેક વખત કોઈની શરમ ના હોય અને એ રીતે લથડિયા ખાતો હોય, એવી જ રીતે આ શિક્ષક પણ જોવા મળ્યો હતો અને લથડિયા ખાતો અને બાંકડા ઉપર અને નીચે સૂતો આ શિક્ષક જોવા મળ્યો હતો, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો આપણે અનેક વખત શિક્ષણ જગતને શરમાવતી એ ઘટનાઓ જોઈ છે, જેમાં શિક્ષક પોતાની જ વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરતો હોય અને ચેનચાળા કરતો હોય, આવી ઘટનાઓ પણ અનેક વખત આપણે જોઈ ચૂક્યા છીએ અને આવી જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જ શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાઓ જોવા મળતી હોય છે। તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો છે પાટણ જિલ્લાના રાધનપુરના ગોતરકા પ્રાથમિક શાળાનો। શિક્ષક નીચે જમીન ઉપર સૂતો જોવા મળે છે, બાંકડા ઉપર સૂતો જોવા મળે છે અને લથડિયા ખાતો પણ જોવા મળે છે। પોતાના બાળકો આ શિક્ષકને જોઈ રહ્યા છે, તેમના ઉપર માઠી અસર પડી રહી છે, પરંતુ બાળકો કરે શું? કારણ કે શિક્ષકે જ દારૂ ઢેચીને સ્કૂલમાં ભણાવવા માટે આવે છે, પરંતુ તેની હાલત ભણાવે તેવી નથી, એટલે એ બાંકડા ઉપર જ સૂઈ જાય છે। એ વિડીયો અમારી પાસે આવ્યા છે, તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। હાલતમાં નથી હાડવાની અરે ઓલી મગા ઓફિસિયલ લઈ જવા ને જ્યાં જશે પડાય છોકરા ભણવા જાય તમે એમ ને હેડવાની હાલત છે સાહેબની। આ છોકરા ભણાવવા આવે ગોતરકા નેહારમાં। ત્યાં મસાલો હલાવે તો તું ચા પણ એમાં સાહેબ સાહેબ કયા ધોરણમાં ભણાવો તમે? કયા ધોરણમાં ભણાવો છો? હે બરાબર આ વિડીયો મેં તમને સસ્પેન્ડ કરવાના, તમે શાંતિ રાખો, બેનને મેળવો પેલો તો આજો આ હાલત છે આ ગોતરકાના સાહેબની, અમારા શિક્ષકની। આ ભણાવવા આવે દારૂ પીવા આવે હા પીઠાકોળામાં એમ પીઠાકોળ લખેલાયું આપણે જ કલેક્ટર, હા કલેક્ટરની શું જરૂર છે યાર? કેટલું ખાતું હા પિનાકી મધ્યમ ભોજનના આ કાંઈ નથી કહેતા, તમે વાયરલ ના કરતા વાયરલ જ કરવાનું હવે। દારૂ પીધા છે દારૂ, પણ તમે જુઓ તો હે કોણ તમે દારૂ પીવા આવો ભણાવવા આવો છોકરાને એમ કહું તમને કઈ પીવા નહીં આવતો તો આ તમે પીધલ નહીં હતા? નહીં પીધલ હતા તમે? આમ ઉપાડો, તમે પીધલ નહીં હતા દારૂ? તો શું કરવા તમે શું કરતા હતા? દારૂ નહીં પીધું હતા તો શું કર્યું હતા તમે? કયા ગામના તમે? કયા ગામના? મને ચાપડા શોધી હે
કાંઈ કરતા ગોતરકા નેહાલના સાહેબ આ સાહેબ હોય કે હું ધોઈ તો મોત થી નશો કરી પેક મારી ગયા નાખતું ને સાહેબ માં અહીંયા અડધું ગામ જોયા જા નેહાલમાં રૂમમાં એમ નહીં ગયા પેક મારી ગયા દિલ્હી એવું ક્યાં ગામના કોણ ક્યાં ખબર હે કોણ હે સાહેબ છે રીજન હે તો ગમે તે કેટાક નહીં આપણને ક્યાં ખબર આવે સાહેબ શિક્ષણ જગતમાં જ્યારે આવી કલંકિત ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે શિક્ષણ ઉપર સવાલો ઉઠતા હોય છે અને આવા ગુરુનો દરજ્જો મેળવનાર વ્યક્તિઓ સામે પણ સવાલો ઉઠતા હોય છે. આ વિડીયો તમે જોયો રાધનપુર તાલુકાના ગોતરકા ગામનો છે. પ્રાથમિક શાળાનો છે અને પ્રાથમિક શાળામાં આ શિક્ષક ફરજ બજાવી રહ્યો છે. આ શિક્ષક જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે તેની હાલત ખૂબ નશામાં છે. તે સ્કૂલમાં જઈ શકતો નથી અને બારે પડેલા બાંકડા ઉપર એ સૂઈ જાય છે. આ સૂતેલ હાલતમાં આ શિક્ષકને જોતા ત્યાં બાળકો આવે છે, શિક્ષકો પણ પહોંચે છે અને ગામ લોકો પણ પહોંચે છે. ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે આચાર્યને અને કહેવામાં આવે છે કે આવા શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી થાય, કારણ કે તેમના બાળકોનું ભવિષ્ય છે. ગામ લોકો અહીંયા પહોંચે છે, તેનો વિડીયો લે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરે છે. અનેક ગ્રુપોમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ શિક્ષક સામે પ્રાથમિક શાળાના આચાર્યને ફરિયાદ આપવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે શિક્ષક સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. આમ તો ગુરુનો દરજ્જો ખૂબ ઊંચો દરજ્જો હોય છે, પરંતુ આવા જ ગુરુઓ જ્યારે આવી નશાકીય હાલતમાં જ્યારે સ્કૂલમાં આવે ત્યારે એ બાળકો ઉપર શું માઠી અસર પડતી હશે. આ ભારતનું ભવિષ્ય ઘડનાર વ્યક્તિ છે. એ વ્યક્તિ જ જ્યારે દારૂના હાલતમાં જ્યારે સ્કૂલમાં આવે ત્યારે આ બાળકોની હાલત કેવી થાય? બાળકોને શું પૂરું શિક્ષણ મળે? શું બાળકોને આ શિક્ષક પૂરેપૂરું શિક્ષણ આપી શકતો હશે? આવા અનેક સવાલો ઊભા થયા છે. શિક્ષણ જગતમાં જ્યારે આવી કલંકિત ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે શિક્ષણ ઉપર સવાલો ઉઠતા હોય છે અને આવા ગુરુનો દરજ્જો મેળવનાર વ્યક્તિઓ સામે પણ સવાલો ઉઠતા હોય છે. આ વિડીયો તમે જોયો રાધનપુર તાલુકાના ગોતરકા ગામનો છે. પ્રાથમિક શાળાનો છે અને પ્રાથમિક શાળામાં આ શિક્ષક ફરજ બજાવી રહ્યો છે. આ શિક્ષક જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે તેની હાલત ખૂબ નશામાં છે. તે સ્કૂલમાં જઈ શકતો નથી અને બારે પડેલા બાંકડા ઉપર એ સૂઈ જાય છે. આ સૂતેલ હાલતમાં આ શિક્ષકને જોતા ત્યાં બાળકો આવે છે, શિક્ષકો પણ પહોંચે છે અને ગામ લોકો પણ પહોંચે છે. ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે આચાર્યને અને કહેવામાં આવે છે કે આવા શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી થાય, કારણ કે તેમના બાળકોનું ભવિષ્ય છે. ગામ લોકો અહીંયા પહોંચે છે, તેનો વિડીયો લે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરે છે. અનેક ગ્રુપોમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ શિક્ષક સામે પ્રાથમિક શાળાના આચાર્યને ફરિયાદ આપવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે શિક્ષક સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. આમ તો ગુરુનો દરજ્જો ખૂબ ઊંચો દરજ્જો હોય છે, પરંતુ આવા જ ગુરુઓ જ્યારે આવી નશાકીય હાલતમાં જ્યારે સ્કૂલમાં આવે ત્યારે એ બાળકો ઉપર શું માઠી અસર પડતી હશે. આ ભારતનું ભવિષ્ય ઘડનાર વ્યક્તિ છે. એ વ્યક્તિ જ જ્યારે દારૂના હાલતમાં જ્યારે સ્કૂલમાં આવે ત્યારે આ બાળકોની હાલત કેવી થાય? બાળકોને શું પૂરું શિક્ષણ મળે? શું બાળકોને આ શિક્ષક પૂરેપૂરું શિક્ષણ આપી શકતો હશે? આવા અનેક સવાલો ઊભા થયા છે. શિક્ષકોને સવાલ કરવો છે કે જ્યારે તમે સ્કૂલમાં જાઓ છો અને દારૂ ઢેંચીને જાઓ છો ત્યારે એ ભારતનું ભવિષ્ય એટલે કે બાળકો તમારી રાહ જોઈને બેઠા હોય અને શિક્ષણ તમે આપશો એવી રાહ જોઈને બેઠા હોય અને તમે આ રીતે લથડિયા ખાતા ખાતા સ્કૂલે પણ માંડ પહોંચો છો, બાંકડા ઉપર સૂઈ જાઓ છો, નીચે સૂઈ જાઓ છો અને એ બાળકો તમારા એ હાવભાવ દેખે છે, એ તમને જોવે છે ત્યારે એ બાળકો ઉપર કેવી અસર થતી હશે. શરમ કરો. તમે ગુરુનો દરજ્જો મેળવીને બેઠા છો. શિક્ષણ જગતને કલંકિત તમે કરી રહ્યા છો અને અવારનવાર તમને અનેક વખત એ સારા માણસો કહે છે કે તમે શિક્ષક છો, તમે દારૂ ના પીવો અને સ્કૂલે પણ ના આવો. આવી તમને અનેક વખત અનેક લોકો ભલામણ પણ કરી ચૂક્યા છે. ત્યારે તમને શરમ આવવી જોઈએ. તમે તમારા બાળકોને શું આવું શિક્ષણ આપી રહ્યા છો? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે રાધનપુરનો આ એક વિડીયો સામે આવતા અનેક ચર્ચાએ વેગ પકડ્યો છે. શિક્ષણ જગતને ફરી કલંકિત કરનાર આ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે શિક્ષણના અધિકારીએ આ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ છે. જોઈએ હવે આવનાર સમયમાં
આ શિક્ષક સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એ આવનાર સમય બતાવશે, પરંતુ આ વિડીયો અનેક ગ્રુપોમાં વાયરલ થઈ રહ્યો છે. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.